મિત્રો ગઈકાલે યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો થયો હતો અને હાલ તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તેમણે પોલીસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મને નગ્ન કરીને મારવામાં આવ્યો હતો અને બાદમાં કીર્તિ પટેલે વિડીયો કોલ કરી મારી મૂછ તથા વાળ કાપવામાં આવ્યા હતા। મિત્રો પોલીસે જ્યારે આ બાબતે તપાસ કરી તો વિડીયો સાથે ઘણું બધું હાથમાં આવ્યું હતું। હવે કીર્તિ પટેલનું શું થશે એ તો ભગવાન જાણે, કારણ કે પોલીસ કરી રહી છે ખૂબ જ ઊંડી શોધખોળ। મિત્રો શું થશે આ કેસમાં આગળ, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો ગીર સોમનાથનો યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર ગઈકાલે હુમલો થયો હતો। ઘંટિયા ગામના પાટક નજીક યુટ્યુબરો વચ્ચે જૂના મન દુઃખના કારણે બબાલ થઈ હતી, જેમાં રોયલ રાજાનું અપહરણ કરી લૂંટ ચલાવી અને ઢોર મારવામાં આવ્યો હતો। હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક ફેમ કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો। સૂત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવતા દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું। ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી, જ્યાં રોયલ રાજાના કપડાં ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી અને ઢોરમાર માર્યો હતો અને ગળામાં પહેરેલ સોનાની ચેન તથા 28,000 રોકડા રૂપિયાની લૂંટ કર્યાની સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં રોયલ રાજા ઉર્ફે દિનેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રોયલ રાજા ઉર્ફે દિનેશે પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં યુટ્યુબમાં ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની ફેવરમાં એક પોસ્ટ કરી હતી। ત્યારબાદ તેમને મિત કાના, અર્જુનસિંહ કાનો અને સિદ્ધરાજ સાથે માથાકૂટ થયેલી હતી અને પોતે તેની સામે પોલીસ ફરિયાદ પણ કરેલી હતી। ત્યારબાદ ઘંટિયા ફાટક પર રીલ બનાવી રહ્યા હતા, ત્યારે 3 કારમાં 13 જેટલા લોકો આવ્યા હતા, જેમાં 2 મહિલાઓ પણ હતી, જે બધા મને ઉઠાવીને કારમાં જ મારવા લાગ્યા હતા અને ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં મને નિર્વસ્ત્ર કરી ઊંધો સુવડાવી અને ઢોરમાર માર્યો હતો। મારા ગળામાં પહેરેલી સોનાની ચેન તેમજ ખિસ્સામાં રહેલા 28,000 રૂપિયા રોકડા તે લોકો લૂંટીને લઈ ગયા હતા અને મને ધમકી આપી હતી કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને 2 દિવસમાં જાનથી મારી નાખવામાં આવશે। મારી વિનંતી છે કે આ લોકોને યોગ્ય સજા થાય। સમગ્ર મામલે પોલીસે યુટ્યુબરની ફરિયાદ નોંધી આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સમગ્ર મામલાની હકીકત અને કીર્તિ પટેલની સંડોવણીની તપાસ કરી રહી છે। શું મારતી વખતે કીર્તિ પટેલે વિડીયો કોલ કર્યો હતો કે નહીં તેની પણ તપાસ થશે અને શું આ લોકો કીર્તિ પટેલના એ બાબતે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે। મિત્રો આ કેસમાં તમે કોને સપોર્ટ કરશો, કીર્તિ પટેલને કે રોયલ રાજાને? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો જેથી બધાને ખબર પડે। ધન્યવાદ।